કોઈ પણ બાળક બધામાં ઇક્વલી એબલ ના હોઈ શકે. ઇવન 5 સબ્જેક્ટ સ્ટડી ના હોય એમાં બી એનો ફેવરેટ અને લીસ્ટ ફેવરેટ સબ્જેક્ટ હોય, રાઈટ? એટલે એ પહેલા એક એક્સેપ્ટ કરવાની વાત છે કે ભાઈ મારું ચાઇલ્ડ ભગવાન નથી, રાઈટ, કે જે બધું જ કરી શકે, રાઈટ? એ ચાઇલ્ડ છે અને એનું ચાઇલ્ડહુડ ના ખોવાય એવી રીતના આપણે એને મોટું કરવાનું છે, કારણ કે ચાઇલ્ડહુડ પાછું નથી આવવાનું. ઇવન આપણે એઝ એડલ્ટ વિચારીએ છીએ કે સાલું નાના હતા ત્યારે કેવી મજા આવતી. પેરેન્ટ્સ સાઉથ ઇન્ડિયાના કોઈ સ્ટેટથી મોરબી મૂવ થયેલા, મધરને નેટિવ લેંગ્વેજ સિવાય હિન્દી ઇંગ્લિશ ના આવડે, એટલે અમારામાંથી કોઈ સાથે કમ્યુનિકેટ ના કરી શકે. ફાધર કંઈક આખો દિવસ કામમાં બિઝી રહેતા હશે કે ફેમિલી કન્ડિશન બહુ સારી નહીં હોય, એ બહુ ટાઈમ નહોતા આપી શકતા. એ બાળક સિમિલર સિચ્યુએશનમાં એનું જે ડેવલપમેન્ટલ ઇશ્યુઝ હતા એ ડિટેક્ટ જ ના થયા. 6th-7th ગ્રેડમાં આવ્યો ત્યારે મારા ધ્યાનમાં આવ્યો તો વી આસ્ક કે ભાઈ આનું શું કરવું. એટલે ટીચર્સ યુઝ ટુ કમ્પ્લેન કે ભાઈ આ પાસ નથી થતો, આ પાસ નથી. એના પછી સપોઝ રિસેસ છે તો રિસેસમાં એ લોકો મેં જુએ કે ભાઈ બીજા સ્ટુડન્ટ્સને પ્રોપરલી કેર થઈ ગઈ, એમને પ્રોપર સ્પેસ મળી, બધા સ્ટુડન્ટ્સ પ્રોપરલી જમે છે કે નહીં, અને ફૂડનો વેસ્ટ નથી થતો. તેના માટે એક અલગ કમિટી છે કે જે મેક શ્યોર કરે કે ફૂડનો વેસ્ટ ના થાય. ઇન કેસ કંઈ વેસ્ટ છે તો એને સેગ્રીગેટ કરવામાં આવે અને એનું પ્રોપર ડિસ્પોઝલ થાય, રાઈટ? એવી રીતના ડાઇનિંગ લંચની કમિટી હોય, ડિસિપ્લિનની કમિટીઝ છે. એ જે ચાઇલ્ડહુડનો ડ્યુરેશન છે એને એન્જોય કરાવવાની સાથે ચાઇલ્ડનું ડેવલપ કરવાનું છે, એને બર્ડન બનાવીને ચાઇલ્ડનું ડેવલપ નથી કરવાનું. તો એ ચાઇલ્ડના ડેવલપમેન્ટ માટે જે પેરેન્ટલ આસ્પેક્ટ છે એનું ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે પહેલાં એટલું સમજી લેવું કે મારું ચાઇલ્ડ બધામાં સારું નહીં થાય, બધામાં એવરેજ થાય એનો વાંધો નથી, પણ બધામાં ઇક્વલી બેસ્ટ થવું એ એક્સપેક્ટેશન બાળક માટે પેરેન્ટ્સની ખોટી છે. અને એને મેચબોક્સની આખી સિરીઝ બનાવી હતી. પછી અમે લીધું અને વી આસ્ક કે ભાઈ તું આ કેમ કરે છે ભણવાની જગ્યાએ. ધેન વી રિયલાઇઝ કે એના ચાઇલ્ડહુડના જે ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ હતા એમાંથી એક પ્રોબ્લેમ છે તારે જમીન પર આપણે જોયો, રાઈટ? ડિસ્લેક્સિયા. એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે. એવા કંઈક પ્રોબ્લેમ અનડિટેક્ટેડ થયા હતા. એઝ એ ડૉક્ટર આપણે ડૉક્ટર નથી એટલે આપણે ના સમજી શકીએ, પણ જ્યારે એ કરે છે ત્યારે નાના નાના પ્રોબ્લેમ સોલ્વ કરવા, પોતાની ટીમમાં બધાને સાથે રાખવા, બીજા સાથે કમ્યુનિકેટ કરવું, એમની પાસેથી કામ કઢાવું, પોતાના ટાઈમે કામ કઢાવું. ક્લાસમાં સપોઝ 30 બાળકો છે, 2 બાળકોને મોનિટરમાં ડેમેજ કરવું છે તો એને ના પાડવી, રાઈટ? કોઈને કીબોર્ડ ડેમેજ કરવું છે તો એને મનાવવા. એટલે આ જે છે લાઈફ સ્કિલનો પાર્ટ છે, આ પર્સનાલિટી ડેવલપ કરવાનો પાર્ટ છે. બીજું, જ્યારે બાળક ફ્રીલી રમતું હોય, રાઈટ? સાંજે સ્ટ્રીટમાં રમતું હોય, ઘરમાં રમતું હોય, સ્કૂલમાં રમતું હોય ફ્રીલી, બસમાં, વેનમાં, ત્યારે એનામાં જે ક્રિએટિવિટી ડેવલપ થાય ને એ ક્રિએટિવિટી તમે ડેવલપ આર્ટિફિશિયલી ના કરી શકો. તમે બાળકોને માટી આપી દો તો એમાંથી ક્લાસના 30 બાળકો કંઈક અલગ બનાવશે, રાઈટ? એ તમે એવું ડિફાઇન ના કરી શકો તું આ જ બનાવીશ, તું આ જ બનાવીશ, તું આ જ બનાવીશ. કેટલાય બાળકો એવા શેપ બનાવશે જે એને ક્યાંય નહીં જોયા, જે આપણે ક્યાંય નહીં જોયા, પણ એ એના ક્રિએટિવિટીનો પાર્ટ છે. કોઈ સ્પોર્ટમાં સારું છે અથવા આપણે એને એવી રીતે એક્ઝામ્પલ લઈએ કે કોઈ 5 સબ્જેક્ટ છે એમાંથી એને એક જ સબ્જેક્ટ ઉપર ફોકસ કરવાનો છે અને કરિયર બનાવવા માટે કે કોઈ પણ રીતે, તો બીજા 4 સબ્જેક્ટમાં એટલીસ્ટ એને 35 માર્ક લઈ આવવા પડશે તો એ આગળ વધી શકશે, કેમ કે બીજા સબ્જેક્ટ પણ લાઈફમાં એટલા જ જરૂરી છે. તો સેમ સાયકોલોજીકલ ડેવલપમેન્ટ કે આપણે જે વેલ્યુઝ ડેવલપમેન્ટ માટે કે સોફ્ટ સ્કિલ માટે કે હેલ્થ માટે આ બધી વસ્તુ પર ફોકસ કરે છે અને એકેડેમિક પર ફોકસ કરે છે, તો કોઈ પેરામીટર્સ છે જેનામાં એ એક્સ્ટ્રીમલી વધારે સારું કરે છે, બીજા પેરામીટર્સ વીક છે, પણ એની અંદર આપણે 35 માર્ક્સ જે તમે વાત કરો છો એ લાવવાનું છે. તો એનામાં જ્યારે ચેલેન્જ આવે છે ત્યારે 3 વ્યક્તિ, સ્કૂલ, પેરેન્ટ્સ અને બાળક, એ કઈ રીતે એ વસ્તુને ટેકલ કરે અને જે જરૂરી છે એ કઈ રીતે પૂરું કરી શકે. ઓકે, એટલે ક્વેશ્ચન 3 લેવલ પર છે. જી, એટલે આપણે યોગેશભાઈને સેક્ટર વાઇઝ આન્સર આપીએ. પેલું સ્કૂલ વાઇઝ ગણીએ તો નોર્મલી ગવર્મેન્ટ પોલિસીઝ બાળકોને 8 સુધી પ્રમોટ કરવાની, 5th સુધી 8 સુધી સ્ટેટ વાઇઝ, ગવર્મેન્ટ વાઇઝ, બોર્ડ વાઇઝ અલગ અલગ રૂલ્સ છે, તો નોર્મલી એ પ્રશ્ન નથી રહેતો. બીજું ઓપન બોર્ડ કરીને ઓપ્શન્સ હોય છે જેમાં બાળકો એક્ઝામ આપી શકે. જ્યારે બાળકને સર્ટન ડિસેબિલિટી છે ત્યારે ઇવન બધા બોર્ડ એક્સ્ટ્રા ટાઈમ આપતા હોય છે. સર, ફોર એક્ઝામ્પલ એ સોફ્ટ સ્કિલમાં સારું નથી અથવા સ્પોર્ટમાં સારો નથી અથવા એ 0 છે તો પણ ભલે એ પાસ થઈ જશે, પણ સમહાઉ એ અસેસમેન્ટ તો ખ્યાલ છે ને કે આ 100 બાળકોમાંથી આ 10 બાળક એવા છે કે જે નેચરલ હોવા જોઈએ એનાથી વધારે વીક છે, તો દેર હેઝ ટુ બી એક્સ્ટ્રા સમથિંગ કે જે એ સ્પોર્ટમાં કરી શકે, હેલ્પ હોઈ શકે. તો જે મેં તમને અત્યારે આન્સર આપ્યો એકેડેમિક્સ માટે હતો. હવે આપણે બાકીના આસ્પેક્ટ્સ પર જઈએ. તો એકેડેમિક્સમાં ગવર્મેન્ટની પોલિસીઝ, ગાઈડલાઇન્સ ક્લિયર છે, તો એમાં કોઈને જનરલી તકલીફ નથી પડતી. સ્પેશિયલ કેસ માટે સ્પેશિયલ પ્રોવિઝન્સ બી છે એટલે બી તકલીફ નથી. બરાબર, રાઈટ? સ્કૂલ લેવલ પર આ વાત કરીએ. સ્કૂલ લેવલ પર આપણે સ્પોર્ટ્સ અને અધર ડેવલપમેન્ટની વાત કરીએ તો જો એક સારી સ્કૂલ હોય
અને જો સ્કૂલ ખરેખર બાળકોનું સારું ઈચ્છતી હોય તો નોર્મલી એમાં એવા દરેક ટાઈપના પ્રોગ્રામ ઇન્ક્લુડ કરવામાં આવે છે કે જે બાળકોના દરેક આસ્પેક્ટને ડેવલપ કરે. રાઈટ, સપોઝ આજે આપણી સ્કૂલની વાત કરીએ તો સ્પોર્ટ્સ છે, તો અમારી પાસે સ્પોર્ટ્સના સ્પેશિયલાઇઝ કોચ છે. અમે સ્પોર્ટ્સ એટલે એવું નથી ગણતા કે બાળક ગયું 40 મિનિટ રમીને આવ્યું. તો જ્યારે સ્વિમિંગના કોચ અલગ છે, ફૂટબોલના અલગ છે, ક્રિકેટના અલગ છે, બાસ્કેટબોલ અલગ કરે છે, સ્કેટિંગ, ક્રિકેટ, રાઇફલ શૂટિંગ, જ્યારે આ બધું અલગ અલગ કોચ કરે છે ત્યારે બાળક એની ચોઇસની ગેમમાં જ જાય છે. રાઈટ, બાળકો એની ગેમ ચૂઝ કરે છે કે ભાઈ મારે ફૂટબોલ રમવું છે, બીજું ચાઇલ્ડ એમ કહે છે કે મારે સ્વિમિંગ કરવું છે, ત્રીજું એમ કહે છે મારે ક્રિકેટ કરવું છે. તો બાળક એની ચોઇસની જ ગેમમાં જાય છે. જ્યારે ચોઇસની ગેમમાં જાય છે ત્યારે નેચરલી એને ગેમ રમવાની મજા આવે છે. તો જે 35વાળું બાળક છે, જે 20વાળું બાળક છે, એને 35 સુધી લાવવામાં તકલીફ નથી. તકલીફ ક્યારે પડે છે કે જ્યારે તમે બધાને એક જ સ્કેલ પર જજ કરો છો. એવી વાત છે થોપી દેવામાં. હા, કે એક વાંદરો છે, એક હાથી છે, એક સસલું છે, એક ઉંદર છે, ચારેયને એમ કહે કે ભાઈ સૌથી વધારે વજન કોણ ઉપાડશે એ જીતશે. તો એ અલ્ટિમેટલી એવી વાત છે. એની જગ્યાએ જો તમે ચારેયને એના રિલેવન્ટ ટાસ્ક આપો કે ભાઈ કોણ વધારે ચડી જશે તો વાંદરો જીતશે, કોણ વજન ઉપાડશે તો હાથી જીતશે, રાઈટ, કોણ જલ્દી ભાગશે તો રેબિટ કે સસલું જીતશે. સો એ સ્પોર્ટ્સની વાત કરી મેં તમને. જ્યારે તમે કિડ્સને ઓપ્શન આપી તો બાળકને કોઈને કોઈ ગેમ તો ગમતી જ હોય. રાઈટ, એક ના ગમતી હોય, કંઈ ને કંઈ તો ગમતું હોય. કોઈને એથ્લેટિક્સ ગમતી હોય, કોઈને ફૂટબોલ, સ્વિમિંગ. તો જ્યારે એમાં જાય ત્યારે 20ના 35 લાવવા સહેલા છે, કારણ કે જે વસ્તુ ગમે એમાં દરેક માણસ મહેનત કરે છે. રાઈટ. જ્યારે એને એની ચોઈસનું મળી જાય ત્યારે ઇમ્પ્રુવમેન્ટ સહેલું છે. સેમ મ્યુઝિક, આર્ટ, ડાન્સ માટે. હવે પર્સનાલિટીની વાત કરીએ તો સોફ્ટ સ્કિલ્સ છે કે ભાઈ બાળકમાં નેચરલ ડર છે, એને સ્ટેજ ઉપર જઈને બોલવું નથી, અથવા તો કોમ્પિટિશન છે. તો એનું સોલ્યુશન અમે એઝ એ સ્કૂલ કોમ્પિટિશન્સ થ્રુ લાવીએ. અમે એવરી 15 ડેઝની કોમ્પિટિશન્સ હોય અમારી. કોમ્પિટિશનની પ્રિપેરેશન અમે સ્કૂલમાં કરાવી દઈએ છીએ, કારણ કે અમે પાસ્ટમાં એવું જોયેલું છે કે જ્યારે અમે કોમ્પિટિશન કરતા, ફોર એક્ઝામ્પલ ઇલોક્યુશન, કે આપણે ગુજરાતીમાં કહીએ તો વક્તૃત્વ સ્પર્ધા અથવા ડિબેટ જે આપણે ટીવીમાં જોતા હોય છે, અમે આવી હરીફાઈઓ સ્કૂલમાં કરીએ. તો ઇલોક્યુશન કે વક્તૃત્વ સ્પર્ધા કરીએ તો બધાના પેરેન્ટ્સ ઇક્વલી એજ્યુકેટેડ ના હોય તો ઘરેથી બાળકને હેલ્પ ના મળે, એટલે એ બાળક પાર્ટિસિપેટ ના કરે. હવે એમાં બાળકની એબિલિટીનો તો પાછું કંઈ રોલ જ નથી. તો અમે એનું સોલ્યુશન એવી રીતના આપ્યું કે એની પ્રેક્ટિસ અને ઇનિશિયલ જે સ્પીચ ને એ બધું છે એ બી સ્કૂલમાં જ અમે કરાવી દઈએ, એના એક્સ્ટ્રા લેક્ચર્સ આપીને. સો હવે એના ફેમિલી બેકગ્રાઉન્ડની ઇફેક્ટ જે હતી બાળક પર એ નીકળી ગઈ. આ બહુ સારું કામ. રાઈટ, એટલે શું થયું કે જે બાળકની કેપેસિટી છે એ ડેવલપ કરવા માટે એને જે એન્વાયરમેન્ટ જોતું હતું એ અમારી પાસેથી એને મળી ગયું. તો અમે આવી રીતના કોમ્પિટિશન્સથી એનો સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટઅપ કરીએ. પહેલાં એ એના ક્લાસમેટ સામે બોલે, કારણ કે ત્યાં એ કમ્ફર્ટેબલ છે, એના ક્લાસમાં બાળક બોલી શકશે. એના પછીના બે દિવસ પછી એના સ્ટાન્ડર્ડ સામે બોલશે કે ભાઈ સેકન્ડ સ્ટાન્ડર્ડનું બાળક છે તો આખા સેકન્ડ સ્ટાન્ડર્ડ સામે બોલે. અગેન ત્યાં હજી થોડું વધારે કમ્ફર્ટેબલ છે, એટલે પહેલાં 30 બાળકો સામે બોલ્યા, પછી 200 બાળકો સામે બોલ્યા. તો 200 બાળકો સુધીનો કોન્ફિડન્સ તો આવી ગયો, એટલે 20માંથી 30 પર તો પહોંચી ગયા. પછી એ 2 કે 3 સ્ટાન્ડર્ડની કેટેગરી સામે બોલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, તો ઓલમોસ્ટ સિમિલર ટાઈપના બાળકો હોય. તો હવે 600 બાળકો સામે બોલે છે, તો એ 30માંથી 40 પહોંચી ગયા. પછી આખી સ્કૂલ સામે પ્રાર્થનામાં બોલે. તો ગ્રેડ વાઇઝ જ્યારે સ્ટેપ બાય સ્ટેપ એને ઓપ્શન્સ મળે છે, સિસ્ટમેટિક અપ્રોચથી જ્યારે એને ઓપ્શન મળે છે ત્યારે આવા બાળકોને બી આપણે ડેવલપ કરી શકીએ છીએ. એ અઘરી વસ્તુ નથી. પછી આખા સ્કૂલ સામે, પેરેન્ટ્સ સામે, એન્યુઅલ ડેમાં, એક્ઝિબિટમાં પરફોર્મ કરશે. લાઈક આપણે ડિસ્કશન કરતા હતા કે અમારું એન્યુઅલ એક્ઝિબિટ થાય તો 10-12 હજાર માણસો 2 દિવસમાં વિઝિટ કરે. તો મેં એક નાનકડો પ્રોજેક્ટ બનાવ્યો છે. મારા પ્રોજેક્ટને 500 કે 1000 માણસો વિઝિટ કરશે 10-12 હજારમાંથી. એમાંથી મને 100 પેરેન્ટ્સ 100 અલગ અલગ ક્વેશ્ચન પૂછશે, એના હું મારી રીતના જવાબ આપીશ. તો એ જે કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે ને એ એને 40માંથી 80 પર લઈ જાય છે. પછી એને કોઈનો ડર નથી, પછી એને અજાણ્યાનો ડર નથી, કારણ કે અજાણ્યા માણસો આવીને ક્વેશ્ચન પૂછી લીધા. રાઈટ, અજાણ્યા માણસો સામે મેં પ્રેઝન્ટ કરી દીધું. એટલે એક સિમ્પલ પ્રોસેસ જો સ્કૂલમાં ઇનિશિએટ કરી દેવામાં આવે, થોડુંક એની કેર કરવામાં આવે તો બાળકોનું ડેવલપમેન્ટ શક્ય છે. અને અમે આવા કેસીસ ઘણા બધા જોયા છે કે એવા ઇન્ટ્રોવર્ટ બાળકો કે જે 2 સેન્ટેન્સ ના બોલતા હોય અને પછી એ સ્પીચ આપવા માંડે 1-2 વર્ષ પછી ને ફર્સ્ટ રેન્ક લઈ આવે સ્ટેટ લેવલ પર. કદાચ મને સ્ટેજ પર હું બોલતો ન થતો કાંઈ નહીં, પણ જે 35 માર્ક છે જે મને મારા જોબમાં કે મારા બિઝનેસમાં જરૂરી છે એ મારા પાસે આવી ગયા તો પણ મારા હોલિસ્ટિક ડેવલપમેન્ટનું એક કામ થશે. જી, અને એ અગેન યોગેશભાઈ આવી જ રીતના થાય કે તમારે પેલું પગથિયું જ ચડવું પડે. ક્લાસ સામે બોલો, સ્ટાન્ડર્ડ સામે બોલો, આખી સ્કૂલ સામે બોલો, પછી બહારના સામે બોલો. અમારો અપ્રોચ આવો સિસ્ટમેટિક છે. પછી અમે સ્ટાન્ડર્ડ વાઇઝ વેરી કરીએ છીએ કે નાના બાળકો સ્ટોરી કહેતા હોય
મોટા બાળકોને અમે અલગ ટોપિક આપીએ, એનાથી મોટા બાળકોને અમે પીપીટી અને ડિબેટ આપીએ કે હવે તમે ડિબેટ કરો, પીપીટી પ્રેઝન્ટ કરો, જેથી તમે બિઝનેસ કરવાના છો તો તમે તમારા ક્લાયન્ટ સામે પ્રેઝન્ટ કરી શકો. શાર્ક ટેન્ક પર ઉપર શાર્ક ટેન્ક અમે કરીએ છીએ કે જ્યાં એ પોતાનો બિઝનેસ આઈડિયા પ્રેઝન્ટ કરે છે. પછી હવે અમે એમને એવો ઓપ્શન આપીએ છીએ કે તમને જોઈએ તો અમે તમને એક વર્ચ્યુઅલ ફંડ આપીએ, તમે બિઝનેસ એક્ઝિક્યુટ કરો, રાઈટ. એમના સ્ટોલ્સ થાય કે જ્યાં બિઝનેસને પ્રેક્ટિકલી એક્ઝિક્યુટ કરે, કઈ પ્રોડક્ટ સેલ કરે. સો જે બાળકને તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એક સિમ્પલ સ્ટોરી કહેવા ઊભો કર્યો હોય, એ જ્યારે 12th પૂરું કરે છે ત્યારે પોતાનો આખો બિઝનેસ આઈડિયા એક ક્લિયર સેન્સમાં રિપ્રેઝેન્ટ કરે છે. રાઈટ સર. અમે અલગ અલગ યુનિવર્સિટીઝમાંથી બોલાવીએ છીએ, રાઈટ, કે જ્યાં યુનિવર્સિટીઝના એક્ઝિક્યુટિવ્સ આવે, કોઈ બિઝનેસમેન આવે કે જ્યાં બાળકો પોતાના આઈડિયાઝ પ્રેઝન્ટ કરે, બિઝનેસ આઈડિયાઝ પ્રેઝન્ટ કરે. ડિબેટ હોય તો જર્નાલિસ્ટને બોલાવીએ જેથી એ લોકો એમને જજ કરી શકે. સો અલ્ટિમેટલી એક એવું એન્વાયરમેન્ટ પૂરું પાડી શકાય, એક થોડાક જ એફર્ટથી એવું એન્વાયરમેન્ટ પૂરું પાડી શકાય કે બાળકની પર્સનાલિટીના અલગ અલગ આસ્પેક્ટ્સને આપણે મોકો મળે અને એટલીસ્ટ એટલા ડેવલપ કરી દઈએ કે એની લાઈફમાં એને જો કરવાનું આવે ને તો એને હેઝિટન્સ ના રહે, એને જ્યાં પણ એ કરવાનું આવે ત્યાં એ કોન્ફિડન્સથી કરી શકે. કેમ કે એક પેઇન્ટર છે એ એની પેઇન્ટિંગની સ્ટોરી જો કમ્યુનિકેટ નહીં કરી શકે, ભલે ઇન્ટ્રોવર્ટ જી, તો એની એ પેઇન્ટિંગ કદાચ એ સેલ નહીં કરી શકે અને એ લાઈફમાં સક્સેસના એક સ્ટેપ્સ જી. ઉપર નહીં જઈ શકે. હા. એટલે એને એ નેસેસરી છે, એટલું જ નેસેસરી છે કે પોતાની વાતને કોન્ફિડન્ટલી પ્રેઝન્ટ કરી Present શકે, કરી શકે. ગમે ત્યાં કરી શકે અને ઇફેક્ટિવ લેંગ્વેજમાં કરી શકે, નહીતર બી મતલબ ના નીકળે. બરાબર છે. અને સર જો અગેન હોલિસ્ટિક ડેવલપમેન્ટમાં વેલ્યુઝ ડેવલપ કરવાની વાત કરીએ તો લાસ્ટ વિઝિટમાં સર મેં ઇલેક્શન અને તમારી જે ક્લિનિંગની કમ્યુનિટી બનાવવા માટે ને એ આપનો અપ્રોચ કઈ રીતે છે કે જેમાં વેલ્યુ સિસ્ટમ ડેવલપ થાય, પછી આપણી જે ડેમોક્રેસી છે જી. એ એનાથી લોકો તમારા Aware સ્ટુડન્ટ થાય. અવેર થાય, તો એ અપ્રોચ આપનો કઈ રીતે છે? જનરલી કેવું હોય છે કે જેમ આપણે ઉજ્જવળ ભવિષ્યની વાત કરી, પેલો ક્વેશ્ચન એ છે કે ખરેખર એ એક્ટિવિટીથી વેલ્યુઝ ડેવલપ થાય છે? 100% થાય છે. તમે જુઓ છો છે? હા, સી નંબર ઓફ એક્ટિવિટીઝ અમે કરીએ છીએ અને નંબર ઓફ એક્ટિવિટીઝને અમે એક્સપેરિમેન્ટ કરી ચૂક્યા છે ને એના પછી આ એક્ટિવિટીઝ અમે ફાઇનલ કરી છે. અલગ અલગ એક્ઝામ્પલથી તમને આનો આન્સર આપું. લાઈક સે ફર્સ્ટ આપણે વાત કરીએ હોલિસ્ટિક ડેવલપમેન્ટની જે વાત કરી રહ્યા છીએ, તો અમે જે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું કે ભાઈ એજ્યુકેશન, પર્સનાલિટી અને ફિઝિકલ. તો આ પર્સનાલિટીવાળા આસ્પેક્ટનો પાર્ટ છે જે એની ઇમોશન્સ, એક સારા હ્યુમન બિઈંગ તરીકેની ઇમોશન્સ, ખાલી એક્સપ્રેશન નહીં, સારા હ્યુમન બિઈંગ તરીકેની ઇમોશન્સ અને વેલ્યુ ડેવલપ થાય. હવે એ ડેવલપમેન્ટ માટે આપણે હ્યુમન બિઈંગ સોસાયટીનો પાર્ટ છીએ, એટલે સોશિયલ કન્ટેક્સને આપણે ક્યારેય નિગ્લેક્ટ ના કરી શકીએ. મારા એકલાની વેલ્યુ એમ નહીં, સમાજની વેલ્યુ નહીં, મારે ધ્યાન રાખવું પડશે, રાઈટ. સમાજમાં 5 માણસો ચોરી કરતા હોય હું ઓપોઝ નહીં કરું તો એ કાલે મને નડશે. એટલે એ ડેવલપ કરવા માટે અમે એને ડેમોક્રેટિક પ્રોસેસીસ શીખવાડતા હોય કે ભાઈ આપણે ડેમોક્રેટિક કન્ટ્રીનો પાર્ટ છીએ તો ઇલેક્શન કેવી રીતના થાય છે. આપણા ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન તો ગ્રામ પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, વિધાનસભા, તો અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સની એ લોકો વિઝિટ કરે. સ્કૂલમાં અમે ગેસ્ટ લેક્ચરને એવી રીતના બોલાવીએ જે અલગ અલગ ફિલ્ડથી આવતા હોય, તો અમારા સ્ટુડન્ટ્સ કોર્ટની વિઝિટ કરે, કલેક્ટર સર, એસપી સર સાથે ઇન્ટરેક્ટ કરે. તો આનાથી એ લોકો બેઝિકલી આપણું ગવર્મેન્ટનું સ્ટ્રક્ચર, આપણું સોશિયલ સ્ટ્રક્ચર અને આપણી ડેમોક્રેટિક વેલ્યુને સમજે છે કે ભાઈ આપણી ડેમોક્રેસીના આટલા પાર્ટ છે. જર્નાલિસ્ટ આવે, એ જર્નાલિસ્ટ પાસે જાય, ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કરે. અને આના પછી જ્યારે બાળકોને અમે અમારા ગાઈડન્સમાં લઈ જઈએ છીએ, આના પછીના એક સ્ટેપમાં અમે એવું કરીએ છીએ કે બાળકો એકલા ખાલી અમારા સુપરવિઝનમાં સોસાયટીમાં જાય, માણસો સાથે ઇન્ટરેક્ટ કરીને સમજે ખરેખર સોસાયટી શું ઈચ્છે છે, સરકાર પાસેથી, આપણી સિસ્ટમ પાસેથી, સ્ટુડન્ટ પાસેથી, ટીચર પાસેથી, બધા પાસેથી. સો અલ્ટિમેટલી એમને એક રિસર્ચ પ્લસ એમને એક આઈડિયા આવે છે કે ભાઈ અમે જે સોસાયટીમાં બિલોંગ કરીએ છીએ ત્યાં માઇન્ડસેટ શું છે ને અમારે ક્યાં કામ કરવાનું છે, પ્રેક્ટિકલ થોટ પ્રોસેસ કેવી છે. જી. સો આ એક વાત થઈ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશનની કે આપણી સોસાયટીની જે અમે બાળકોને આવી રીતના શીખવાડીએ છીએ. જે બીજી વાત છે એ છે બાળકોમાં લીડરશિપ સ્કિલ્સ ડેવલપ કરવાની. તો એના નંબર ઓફ વેઝ છે કે અમે સ્કૂલના પ્રિફેક્સ અથવા સ્કૂલના જે સ્ટુડન્ટ્સ હોય એની એક કમિટી બનાવી જેને અમે પ્રિફેક્સ કહીએ છીએ. એ લોકોનું ઇલેક્શન થાય, જેથી પહેલાં તો ઇલેક્શનની પ્રોસેસને સમજે, પોતાની વાતને પ્રેઝન્ટ કરતાં શીખે અને બીજાની સામે પ્રેઝન્ટ કરે અને સ્કૂલના સ્ટુડન્ટ્સ એમના માટે વોટ કરે અને એમાંથી પ્રિફેક્સનું ઇલેક્શન થાય. જ્યારે ઇલેક્શન થાય છે પછી એ સ્ટુડન્ટ્સને અમે અલગ અલગ કમિટીમાં ડિવાઈડ કરીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ સવારનું અરાઇવલ હોય તો એનું ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ મેન્ટેન કરતા હોય અલોંગ વિથ ટીચર્સ. પછી જ્યારે અમારી સવારની અસેમ્બલી કે પ્રાર્થના થાય
ત્યારે સ્ટુડન્ટ્સને અપ્રોપ્રિએટ મેનરમાં લાવવા, લઈ જવા, પ્રાર્થનાની સ્ટેજની અરેન્જમેન્ટ, પ્રાર્થનાની આખી જ અરેન્જમેન્ટ અમારા સ્ટુડન્ટ્સ મેનેજ કરતા હોય, અલોંગ વિથ ટીચર્સ અગેન. પછી સપોઝ એમના ક્લાસીસ છે તો એ પ્રોપરલી થાય, ક્લાસરૂમની પ્રોપર્ટી, બોર્ડ્સ બધું સચવાય. પછી અમારે ત્યાં એક એવો રૂલ છે કે ભાઈ દરેક લેક્ચરની શરૂઆતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક કરવો. તો એ શ્લોક એવરી ડે એક શ્લોક ચાલે, તો એ અગેન કમિટીના સ્ટુડન્ટ્સ કરે. એના ક્લાસરૂમની પ્રોપર્ટી, પ્રોજેક્ટર, એમના સ્માર્ટ ક્લાસીસ, સ્માર્ટ બોર્ડ્સ, કીબોર્ડ, માઉસ બધું એ લોકો મેન્ટેન કરે. એના પછી સપોઝ રિસેસ છે તો રિસેસમાં એ લોકો મેં જુએ કે ભાઈ બીજા સ્ટુડન્ટ્સને પ્રોપરલી કેર થઈ ગઈ, એમને પ્રોપર સ્પેસ મળી, બધા સ્ટુડન્ટ્સ પ્રોપરલી જમે છે કે નહીં, અને ફૂડનો વેસ્ટ નથી થતો. તેના માટે એક અલગ કમિટી છે કે જે મેક શ્યોર કરે કે ફૂડનો વેસ્ટ ના થાય. ઇન કેસ કંઈ વેસ્ટ છે તો એને સેગ્રીગેટ કરવામાં આવે અને એનું પ્રોપર ડિસ્પોઝલ થાય, રાઈટ. એવી રીતના ડાઇનિંગ, લંચની કમિટી હોય, ડિસિપ્લિનની કમિટીઝ છે. અને આ કમિટીઝના સ્ટુડન્ટને ક્લિનિંગનું કમ્યુનિટી, જી ક્લિનિંગની કમિટીઝ છે કે જે લોકો સ્કૂલની ક્લિનલીનેસને ઓબ્ઝર્વ કરે, જરૂર પડે ત્યાં સપોઝ ક્લિનિંગ સ્ટાફ છે એમનું અટેન્શન આપે, જરૂર પડે તો ટીચર્સને એને ઉપરની ઓથોરિટીને બી પાસ ઓન કરે. સ્કૂલ મેનેજમેન્ટનો એક પાર્ટ બની જાય. જી, સ્કૂલ મેનેજમેન્ટ કરતાં અમારો પર્પસ છે એમને લીડરશિપ સ્કિલ શીખવાડવો, રાઈટ. બાળકો પાસે કામ કરાવવું એમ નહીં, પણ જ્યારે એ કંઈ કરે છે ત્યારે એને ખબર પડે છે કે પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવા, કેવા પ્રોબ્લેમ આવી શકે. આ સુપરવિઝનમાં છે ટીચર્સના, ટીમ વર્કમાં કામ કેવી રીતે કરવું, ટીમ વર્કમાં કરે. બીજું ટીચરના સુપરવિઝનમાં છે એટલે બીજું રિસ્ક નથી. પણ જ્યારે એ કરે છે ત્યારે નાના નાના પ્રોબ્લેમ સોલ્વ કરવા, પોતાની ટીમમાં બધાને સાથે રાખવા, બીજા સાથે કમ્યુનિકેટ કરવું, એમની પાસેથી કામ કઢાવ, પોતાના ટાઈમે કામ કઢાવ. ક્લાસમાં સપોઝ 30 બાળકો છે, 2 બાળકોને મોનિટરમાં ડેમેજ કરવું છે તો એને ના પાડવી, રાઈટ. કોઈને કીબોર્ડ ડેમેજ કરવું છે તો એને મનાવવા. એટલે આ જે છે લાઈફ સ્કિલનો પાર્ટ છે, આ પર્સનાલિટી ડેવલપ કરવાનો પાર્ટ છે કે આ ચાઇલ્ડ જ્યારે મોટું થશે ત્યારે એના સરાઉન્ડિંગમાં, એના ટીમમાં એ જોબ કરશે કે બિઝનેસ કરશે, માણસો સાથે ઇફેક્ટિવલી કામ કરી શકશે. એ બેઝિકલી અમે લીડરશિપ સ્કિલ્સ ડેવલપ કરવા માટેનો આ અમારો પ્રોગ્રામ છે, જ્યાં સ્ટુડન્ટને નાના લેવલથી લઈને મોટા લેવલ સુધી અલ્ટિમેટલી અમારા સ્ટુડન્ટ્સ આખી ઇવેન્ટ મેનેજ કરે, કે એમના બિઝનેસ પ્લાન એક્ઝિક્યુટ કરે, ઇવેન્ટ મેનેજ કરે, કે જે એમને આઈડિયા આપે છે કે ભાઈ આજે 800,000 બાળકો ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે અને એ લોકો મેનેજ કરી રહ્યા છે. સો એ લીડરશિપ સ્કિલ એની ડેવલપ કરે છે. સો ડેમોક્રેટિક સિસ્ટમ સમજ્યા, પોતાનામાં લીડરશિપ સ્કિલ્સ ડેવલપ કરી. અને હવે વાત છે વેલ્યુ સિસ્ટમની. તો વેલ્યુ સિસ્ટમ્સ અમે અલગ અલગ રીતના ડેવલપ કરીએ છીએ. પહેલું, અમુક વેલ્યુ યુનિવર્સલ હોય છે, કે કોઈ પણ કન્ટ્રી કે કલ્ચર હોય એમાં સેમ હોય, જેમ કે ટ્રુથફુલનેસ, સાચું બોલવું, ઓનેસ્ટી, રાઈટ, પોતાના માટે ઇન્ડિપેન્ડન્ટ બનવું. આ વેલ્યુ યુનિવર્સલ છે. એટલે એને અમે અમારા સ્કૂલ સિસ્ટમનો એક પાર્ટ બનાવી દીધી છે કે કદાચ બાળક નુકસાન કરે ને એ એટલું ખરાબ નથી, પણ જો એ છુપાવવાની ટ્રાય કરે તો એ વધારે ખરાબ છે. તો જો બાળક કંઈક કરીને બી જો એક્સેપ્ટ કરી લે છે તો અમે એને વધારે પ્રાયોરિટી આપીએ છીએ નુકસાન કરતાં, જેથી એ સમજે કે ભાઈ ટ્રુથફુલનેસ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ભૂલ થઈ ગઈ એને એક્સેપ્ટ કરીને હવે નહીં થાય એની કેર કરીએ. સો અમારું કમ્યુનિકેશન, અમારી પોલિસીઝ, અમારા ટીચરનું કમ્યુનિકેશન એ રીતના બનેલું છે કે જે એન્શ્યોર કરે છે કે આ વેલ્યુઝ પર ઇમ્પોર્ટન્ટ આપીએ, ઇન્સિડન્સીસ પર નહીં, રાઈટ. એના પછી જે વેલ્યુઝ ઇન્કલ્કેટ કરવાની છે કે જે આપણા કલ્ચરનો પાર્ટ છે, તો દરરોજ એક શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક થાય છે, જેનાથી અમે અગેન એન્શ્યોર કરવા માગીએ છીએ કે લાઈફની ડિફિકલ્ટ સિચ્યુએશનમાં ડિસિઝન મેકિંગ કેવું હોવું જોઈએ. અમે કોઈ રિલિજિયસ પર્પઝથી ભગવદ્ ગીતા નથી ભણાવવા માગતા, કોઈ રિલિજનનો, કોઈ સંપ્રદાયની વાત નથી કરતા. અમે સિમ્પલી એટલું કહીએ છીએ કે જો એક વોરની કન્ડિશનમાં, એક એવી સિચ્યુએશનમાં જ્યાં મારે મારા ફેમિલી સામે વોર કરવાની છે, એટલા ડિફિકલ્ટ ડિસિઝન મેકિંગમાં જો એક વસ્તુ તમને ડિસિઝન લેવા માટેની એબિલિટી આપે છે, તો આપણી લાઈફમાં આવા ઇન્સિડન્સીસ કે સિચ્યુએશન્સ ઘણી બધી વખત આવતી હોય છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી અમે બાળકોને દરરોજ એક શ્લોક કરાવીએ, જેથી આઈ થિંક આવતા 3 કે 4 વર્ષમાં આખી સ્કૂલના બધા બાળકો એક વખત શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક સમજી લેશે, રાઈટ. જેનાથી જ્યારે એની લાઈફમાં કંઈ એવા ઇન્સિડન્સીસ આવશે ત્યારે એ પ્રોપર ડિસિઝન લઈ શકશે. બીજું, જ્યારે ખોટા ઇન્ફ્લુઅન્સીસ આવશે ત્યારે ઇન્ફ્લુઅન્સ સામે ફાઇટ કરી શકશે, કારણ કે એ આઈ થિંક આવતાના સમયની સૌથી મોટી ચેલેન્જ હશે કે ભાઈ મારી સામે નેગેટિવ ઇન્ફ્લુઅન્સ વધારે આવે, એની સામે હું ફાઇટ કરીને મારી વેલ્યુઝને સાચવી શકું. તો એ બી એના માટે કરીએ છીએ. પછી અમારી જે ડેઇલી પ્રાર્થના હોય એમાં અમુક એવા શ્લોક હોય છે કે જેના વાઇબ્રેશન્સથી બાળકોમાં પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી હોય. એ શ્લોક્સનું ચેન્ટિંગ બાળકો કરે, રાઈટ. અગેન કોઈ રિલિજિયસ પર્પઝથી નહીં, બાળકોને મદદ કરવાના પર્પઝથી. એવરી મંથ બર્થડેઝ જેમનો હોય એ બાળકો અને શિક્ષકો સાથે મળીને યજ્ઞ કરે ટુ એન્શ્યોર કે આપણા રૂટ સાથે એસોસિએટેડ રહે. અને કોઈ પણ ઇન્સિડન્ટ સ્કૂલમાં થાય છે
તો અમારો ફર્સ્ટ રિએક્શન હોય કે આ ઇન્સિડન્સને કેવી રીતના ટેકલ કરવો. નોટ કે ભાઈ કોઈ બાળકે કંઈ ખોટું કર્યું, કંઈ ડેમેજ કર્યું, કંઈ ચોરી થઈ, કંઈ કોઈને મારી લીધું, કોઈની સાથે ઝઘડો કરી લીધો, તો ત્યાં વેલ્યુ સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ ના થાય, બાળક એની મિસ્ટેક સમજે, ઇન્સિડન્સ રિપીટ ના થાય, એવી રીતના એને ટેકલ કરીએ કે જેનાથી એન્શ્યોર થાય કે આ બાળકની વેલ્યુ સિસ્ટમ ઇન્ટેક્ટ રહેશે. ઇન્સિડન્સ એ મિસ્ટેક હતી, મિસ્ટેક બધાથી થાય, તો એ મિસ્ટેકને મિસ્ટેકની જેમ ટ્રીટ કરીને વેલ્યુ સિસ્ટમ પર ફોકસ કરીએ. સો એનાથી એક વેલ્યુ સિસ્ટમ ડેવલપ થાય છે. અને અગેન આ બધું અમે એકેડેમિક સાથે ઇન્ટિગ્રેટ કરેલું છે કે એવું નથી કે આ બધું થાય તો એકેડેમિક્સ કોમ્પ્રોમાઇઝ થાય. ભણવાનું સૌથી પહેલી પ્રાયોરિટી, પણ જે એના ચેપ્ટર્સ હોય, સપોઝ ઇંગ્લિશ કે હિન્દીનું ચેપ્ટર હોય તો એમાં ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ વેલ્યુ સિસ્ટમનો પાર્ટ હોય જ છે. રાઈટ, એસએસના ચેપ્ટર છે તો એટલા માટે જ ભણાવવામાં આવે છે કે કંઈક એ લેસન છે એ ચેપ્ટરમાંથી જે મિસ્ટેક આપણે ફરીથી ના કરીએ, અથવા તો એવું કંઈ થયેલું છે કે જેમાંથી આપણે શીખીને આગળ જવાનું છે. એકેડેમિકમાં સર કોઈ એવું સ્પેસિફિક ફોકસ છે કે જે એને ફાસ્ટ લર્નિંગમાં હેલ્પ કરે છે? જી, કે જે એકેડેમિક સિસ્ટમ આપણે જે જોઈ છે કે બીજી જગ્યાએ મતલબ જે રૂટીન પ્રેક્ટિસ થાય છે તો ક્યાંક ને ક્યાંક આપણે બધા એ ફેસ કરીએ છીએ કે આપણે એકેડેમિક કે જે એમાં થોડા પાછળ છીએ, તો એવું કોઈ ઇનોવેશન કે એવો કોઈ સ્પેસિફિક પ્રયોગ કે ટેકનિક છે કે જે લોકોને જલ્દી લર્ન કરવામાં, ફાસ્ટ લર્નિંગમાં હેલ્પ કરે છે? એઝ સચ ફાસ્ટ લર્નિંગ નહીં યોગેશભાઈ. અગેન સી, અમારો પર્પઝ બાળકોને જજ કરવાનો નથી. અમે એવું નથી કહેતા કે 95 લાવવાવાળું બાળક સારું અને 40 લાવવાવાળું બાળક ખરાબ. અમારા માટે બંને સ્ટુડન્ટ છે અને બંને સ્ટુડન્ટની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે. ઓકે, યસ, 95 લાવવાવાળું બાળક એકેડેમિકલી સારું છે, રાઈટ, અને 40 લાવવાવાળું બાળક કદાચ એકેડેમિકલી સ્ટ્રગલ કરે છે પણ એનામાં પોટેન્શિયલ તો છે જ. એટલે અમે બાળકોને એના પ્રમાણે ટ્રીટ કરીએ છીએ, એક સ્કેલ પર ટ્રીટ નથી કરતા. કે સપોઝ કોઈ ચાઇલ્ડ, ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ છે જે 80 માર્ક્સ પ્લસ લાવે છે તો એને કદાચ અમુક એક્સ્ટ્રા ડિફિકલ્ટ લેવલના કે એક્સ્ટ્રા પ્રોબ્લેમ્સ આપી શકાય કે જેનાથી એના એકેડેમિક્સને વધારે ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ મળશે. સામે કોઈ બાળક છે 40, 50 કે 55 કે 60% લાવે છે તો એના ફંડામેન્ટલ સ્ટ્રેન્થિંગ પર કામ કરીએ જેનાથી અગેન 40માંથી 50 પર પહોંચે, 50માંથી 60 પર પહોંચે. તો એના માટેની અમારી એક એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ થયેલી છે જેને અમે IBL કહીએ છીએ, ઇન્ક્વાયરી બેઝ લર્નિંગ. તો અમે કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પર રિઝલ્ટ કરતાં વધારે ફોકસ કરીએ છીએ. તો અમારું કોઈ પણ ચેપ્ટર, કોઈ પણ સબ્જેક્ટનું કોઈ પણ ચેપ્ટર ટીચ કરીએ તો અમારો અલ્ટિમેટ આઈડિયા, જે ટીચર્સનું પ્લાનર થાય, જે રીતના ક્લાસરૂમમાં ટીચિંગ કરવામાં આવે, જે રીતના એ ચેપ્ટર ભણાવે, એનું મટીરિયલ, એનું સોલ્યુશન, એનો પ્રોજેક્ટ, એની એક્ટિવિટી, આ બધું જ પ્રી ડિફાઇન્ડ હોય છે. રાઈટ, બિગિનિંગ ઓફ યર દરેક ચેપ્ટરની એક્ટિવિટી, એનો પ્રોજેક્ટ, એની કોમ્પિટિશન્સ, એની વેલ્યુઝ ડિફાઇન થયેલી હોય, એના માટેના વિડીયોઝ ટીચર્સે ડિફાઇન કરેલા હોય અને એનું અસેસમેન્ટ બી અમે ચેપ્ટર વાઇઝ ડિફાઇન કરેલું હોય કે જે ખાલી રિટર્ન અસેસમેન્ટ ના હોય. તો એ જે IBL છે એમાં અલગ અલગ મેથડથી કન્સેપ્ચ્યુઅલ સ્ટ્રેન્થિંગ કરવામાં આવે છે. તો જ્યારે 40% વાળો બાળક કન્સેપ્ટ સમજે છે, 90 વાળો સમજે છે, તો બંનેને કન્સેપ્ટમાં ઇન્ટરેસ્ટ તો હોય જ છે પણ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અલગ છે. તો અમે એને અલગ અલગ મેથડ્સથી ભણાવીએ, અલગ અલગ ટાઈપ ઓફ ઓપ્શન્સ આપીએ કે ભાઈ તમે એક્સ્ટ્રા ડિફિકલ્ટ મટીરિયલ કરો, આપણે લાસ્ટ યરના કન્સેપ્ટને પહેલાં સોલ્વ કરીએ અને પછી આગળ જઈએ. તો જે રિક્વાયરમેન્ટ જે લેવલના બાળકની છે એ આપીએ. અને IBL પર્ટિક્યુલરલી કન્સેપ્ચ્યુઅલ સ્ટ્રેન્થિંગ પર ફોકસ કરે છે, જે અમારી ટીચિંગ મેથોડોલોજી છે. ગોખવું કે રટવું નહીં, ક્યારેય નહીં. ગોખવું કે રટવું ક્યારેય નહીં. ઇવન અમે એક્ઝામિનેશન લઈએ તો બી અમે બહુ ક્લિયર રહીએ છીએ કે એક્ઝામિનેશનમાં ટેક્સ્ટબુકના કે એડિશનલ મટીરિયલમાંથી લિમિટેડ ક્વેશ્ચન્સ જ આવે. મેક્સિમમ ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડિંગ પરથી જ બાળકો જાતે લખે. ઇવન ફર્સ્ટ સ્ટાન્ડર્ડના બાળકો બી, એ અમે ત્યારથી જ એમને હેબિટ કરાવી દઈએ છીએ ટુ મેક શ્યોર કે જ્યારે બાળક મોટું થશે ત્યારે એને નોલેજની જરૂર પડશે, રિપોર્ટ કાર્ડની નહીં. મેં કે તમે આજ સુધી ક્યારેય કોઈને 1 થી 9 ધોરણના રિપોર્ટ કાર્ડ બતાવ્યા નહીં હોય, કોઈ આપણી પાસે માગ્યા નથી. 10thનું રિપોર્ટ કાર્ડ ગવર્મેન્ટ જોબમાં જો જરૂર ના પડી હોય તો 11thમાં એક વખત બતાવ્યું પછી ક્યાંક પડ્યું હશે, લાગે યાદ પણ નહીં હોય, રાઈટ. 12thનું રિપોર્ટ કાર્ડ કોલેજના એડમિશન વખતે જરૂર પડી. હવે આપણે જે કામ કરીએ છીએ એમાંય આપણને એનાથી કંઈ ફરક નથી પડતો. જે ફંડામેન્ટલ ફરક પડે છે નોલેજથી પડે છે. તો એક એજ્યુકેશન સિસ્ટમ જે અમે ડેવલપ કરી છે એ એવી ડેવલપ કરી છે કે એવરી સ્ટેપ છે ને નોલેજ બાળક ગેઇન કરવું જોઈએ. જો એ નોલેજ ગેઇન કરશે ને તો એ જે રિઝલ્ટ લાવતું હશે એ કેટેગરીમાં બી કંઈક સારું કરી જ લેશે, લાઈફમાં કંઈ 100% સારું કરી લેશે. એટલે લાઈક સ્ટડી, વેલ્યુઝ, આ બધી કોમ્પિટિશન, સ્પોર્ટ્સ, મ્યુઝિક, આર્ટ, ડાન્સ, અમે એને અલગ અલગ નથી ગણતા. અમે એને એક સ્ફિયરમાં રાખ્યું છે
કે અલગ અલગ સ્ફિયરથી અમે બાળકોને નોલેજ ઇમ્પાર્ટ કરીએ. જે સ્ફિયરમાં જે નોલેજ ઇમ્પાર્ટ થાય એમ છે નોલેજ ઇમ્પાર્ટ કરીએ તો દરેક કેટેગરીના બાળકને કંઈક ને કંઈક મળી જ રહે છે. એટલે નોર્મલી લાઈક સે અમારા સ્કૂલ અવર્સ હોય ને, સ્કૂલ અવર્સ પૂરા થાય ને ત્યારે બાળકો થાકેલા ઘરે નથી જતા, એ ખુશ ઘરે જાય છે. એ ખુશ દિન ઘરે જાય છે એટલે અમને એનું આઉટપુટ નેચરલી મળે છે. સર બહુ તમે સરસ વાત કરી કે આ ત્રણ વસ્તુ અલગ નથી. એને જો બહુ ડિટેલમાં જોઈએ તો ત્રણે એક જ છે. અને ક્યાંય પણ વીકનેસ છે તો એની અસર બધી જગ્યાએ થાય છે. તો વીકનેસને ઇમ્પ્રૂવ કરવા માટે અથવા જે લેવલ છે એનાથી નેક્સ્ટ લેવલ ઉપર જવા માટે ત્રણેય જગ્યાએ શું કરવું એની આપણે ડિટેલમાં વાત કરી કે સ્કૂલ પર્સપેક્ટિવથી શું થઈ શકે. હવે આપણે પેરેન્ટ્સની વાત કરીએ. આ ત્રણેય વસ્તુને પેરેન્ટ્સને કઈ રીતે લેવું જોઈએ. અને બીજું સર આ વાત એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે સર તમે તમારા એક્સપિરિયન્સમાં તમે ઇન્ડિયન સ્કૂલમાં પોતે ભણ્યા છો, તમે ફોરેન સ્કૂલ્સ જોઈ છે, આ એકેડેમિક સાથે તમે એટલા ટાઈમથી જોડાયેલા છો એટલે તમે ઘણા બધા પેરેન્ટ્સને મળ્યા છો. તો પેરેન્ટ્સ માટે છે ને હવેનો જે તમારી વાત છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ બની જશે. અને એ હું પોતે જાણવા માટે તત્પર છું કે આ બધી વસ્તુ જે સ્કૂલ માટે વાત કરી, પેરેન્ટ્સ આ દરેક વસ્તુને કઈ રીતે લે અથવા એને એમ પણ હું પૂછી શકું કે સ્કૂલને સપોર્ટ કઈ રીતે કરે અથવા એ પોતાના ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર કઈ રીતે કામ કરે. રાઈટ. એટલે યોગેશભાઈ પહેલાં તો છે ને આપણે એક વસ્તુ હજી એડ કરી દઈએ જેનાથી પેરેન્ટ્સના આન્સર પર પહોંચી શકીએ કે અલ્ટિમેટલી બધા સમજે છે કે આ અલગ અલગ નથી. જો આમાંથી એક પણ આસ્પેક્ટ વીક રહે તો એની ક્યાંય ને ક્યાંય લાઈફ પર ઇફેક્ટ થાય છે. પણ સાથે એ જાણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવું પેરેન્ટ્સ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ બાળક બધા આસ્પેક્ટમાં સરખું ના હોય. રાઈટ. ઘણી વખત અમે એવા કેસીસ બી જોયા છે કે પેરેન્ટ્સની બાળકો પાસે એવી એક્સપેક્ટેશન હોય કે તમે આટલું રિઝલ્ટ લાવો, સ્પોર્ટ્સમાં આટલા મેડલ લાવો, ડાન્સ બી કરો, મ્યુઝિક બી કરો, અને એ બાળક 2-4 વર્ષમાં એટલું બધું ફ્રસ્ટ્રેટ થાય કે બધું મૂકી દે. સો એવું આપણે ક્યારેય ના કહી શકીએ. બહુ સિરિયસ નોટ છે અને મને એવું લાગે છે હું મારી ટીમને પણ ખાસ કહું આ વાત આપણે સ્પેસિફિકલી હાઇલાઇટ કરીએ કેમ કે મને એવું સર હું એવું વ્યક્તિગત રીતે અનુભવું છું અને મને નૈતિક ફરજ જેવું લાગે છે કે આ વાત છે ને ખબર પડવી જોઈએ લોકોને. આ 100% ખબર પડવી જોઈએ. આપણે એના પર એલોબરેશન બી કરીશું પણ અત્યારે આપણે તમારા મેઇન ક્વેશ્ચન પર જઈએ. એટલે જે આપણે વાત કરીને અત્યાર સુધી કે આ બધું ઇમ્પોર્ટન્ટ છે, સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે, સ્પોર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે, મ્યુઝિક આર્ટ ડાન્સ ઇમ્પોર્ટન્ટ છે, વેલ્યુઝ, પર્સનાલિટી બધું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ કોઈ પણ બાળક બધામાં ઇક્વલી એબલ ના હોઈ શકે. ઇવન 5 સબ્જેક્ટ સ્ટડી ના હોય એમાં બી એનો ફેવરેટ અને લીસ્ટ ફેવરેટ સબ્જેક્ટ હોય. રાઈટ. એટલે એ પહેલાં એક એક્સેપ્ટ કરવાની વાત છે કે ભાઈ મારું ચાઇલ્ડ ભગવાન નથી. રાઈટ. કે જે બધું જ કરી શકે. રાઈટ. એ ચાઇલ્ડ છે અને એનું ચાઇલ્ડહુડ ના ખોવાય એવી રીતના આપણે એને મોટું કરવાનું છે કારણ કે ચાઇલ્ડહુડ પાછું નથી આવવાનું. ઇવન આપણે એઝ એડલ્ટ વિચારે છે કે સાલું નાના હતા ત્યારે કેવી મજા આવતી, અત્યારે મજા જતી રહી કારણ કે એ નિર્દોષતા, એ બર્ડન વગરની લાઈફ, રાઈટ, એ ફ્રીડમ, એ ભૂલ કરવાની પરમિશન. અત્યારે આપણે ભૂલ કરીએ તો એના પરિણામ બહુ ભયંકર હોય, ત્યારે ભૂલ કરતા તેના કંઈ પરિણામ નહોતા. એ જે ચાઇલ્ડહુડનો ડ્યુરેશન છે એને એન્જોય કરાવવાની સાથે ચાઇલ્ડનું ડેવલપ કરવાનું છે. એને બર્ડન બનાવીને ચાઇલ્ડનું ડેવલપ નથી કરવાનું. તો એ ચાઇલ્ડના ડેવલપમેન્ટ માટે જે પેરેન્ટલ આસ્પેક્ટ છે એનું ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે પહેલાં એટલું સમજી લો કે મારું ચાઇલ્ડ બધામાં સારું નહીં થાય. રાઈટ. બધામાં એવરેજ થાય એનો વાંધો નથી પણ બધામાં ઇક્વલી બેસ્ટ થવું એ એક્સપેક્ટેશન બાળક માટે પેરેન્ટ્સની ખોટી છે. અને એવા પેરેન્ટ્સને અમે રૂટીનલી જોઈએ છીએ કે જેને હું એટલે જ આ વાતને વધારે આપું કેમ કે એ પોતાના બાળકની બંનેની લાઈફ ખરાબ કરી નાખે છે. એક્ઝેક્ટલી મૂકે છે બંને. પર્ટિક્યુલરલી બાળકની લાઈફ ખરાબ થાય છે કારણ કે પેરેન્ટ્સ તો મોટા થઈ ગયા, એ તો પોતાની એક્સપેક્ટેશન એક નાનકડા 5, 7, 8 વર્ષના જીવ ઉપર ફેંકી રહ્યા છે કે તારે આય કરવાનું છે, તારે આય કરવાનું છે, તારે આય કરવાનું છે. અને પેલું ચાઇલ્ડ એ સમજી નથી શકતું, પેરેન્ટ્સને ઓપોઝ બી નથી કરતું ને સમજી બી નથી શકતું કે આ ખોટું છે કે સાચું છે. એ તો બસ કરે જ જાય છે. એના આપણે જો પર્સનલી વિચારીએ તો એના કારણે બાળકમાં બહુ મોટી એક એક ખામી કહીએ કે એક દુઃખ કહીએ એ રહી જતું હોય છે કે એ બાળક ક્યારેય નેચરલી નથી ખીલતું. રાઈટ. એ હંમેશા કોઈના સુપરવિઝનથી ખીલે છે. એટલે એવા બાળકો છે ને જનરલી અમે જોઈએ તો એનામાં લીડરશિપ સ્કિલ્સ ઓછી હોય, એમાં વીક હોય કારણ કે એ પોતે કંઈ નથી કરતું, એને હંમેશા કોઈના ગાઈડન્સની જરૂર છે, કોઈના પ્રેશરની જરૂર છે કે તારે આમ બી કરવાનું છે, આમ બી કરવાનું છે. બીજું, જ્યારે બાળક ફ્રીલી રમતું હોય, રાઈટ, સાંજે સ્ટ્રીટમાં રમતું હોય, ઘરમાં રમતું હોય, સ્કૂલમાં રમતું હોય, ફ્રીલી બસમાં, વેનમાં,
ત્યારે એનામાં જે ક્રિએટિવિટી ડેવલપ થાય ને એ ક્રિએટિવિટી તમે ડેવલપ આર્ટિફિશિયલી ના કરી શકો. તમે બાળકોને માટી આપી દો તો એમાંથી ક્લાસના 30 બાળકો કંઈક અલગ બનાવશે, રાઈટ? એ તમે એવું ડિફાઇન ના કરી શકો કે તું આ જ બનાવીશ, તું આ જ બનાવીશ, તું આ જ બનાવીશ. કેટલાય બાળકો એવા શેપ બનાવશે જે એને ક્યાંય નહીં જોયા, જે આપણે ક્યાંય નહીં જોયા, પણ એ એના ક્રિએટિવિટીનો પાર્ટ છે. એ એબ્સોલ્યુટલી બંધ ના કરાય. હવે એ એઝ એ પેરેન્ટ જો આપણે સમજી લઈએ કે પેલું આપણું બાળક બધામાં સરખું ડેવલપ ના થાય, બીજું ફ્રી ટાઈમ એના માટે એટલો જ નેસેસરી છે જેટલો સ્ટડી ટાઈમ, જેટલું એને જાતે રમવા દેવું, જેટલું સ્ટ્રીટમાં રમવા દેવું, જ્યાં એ પોતે કરે છે. સર એક વચ્ચે વાત કહું, મને આ વાત પણ એટલી જ ગમી. હું પોએટ્રીની જેવો આનંદ લઉં છું કે એક શેરમાં મજા આવી. એનું રીઝન સાહેબ હું કહું. મેં વચ્ચે મારા રિસર્ચનો મને શોખ છે, તો જે પિરામિડના આર્ટિસ્ટ હતા ને, જેને પિરામિડ જેટલું મસ્ત આર્ટ ડેવલપ કર્યું છે, તો એના જે માસ્ટરપીસ હતા ત્યારે શું હતું કે 8-8 કલાકની બહુ વેલ મેનેજમાં પિરામિડ બનતા, 8-8 કલાકની 3 ડ્યુટી હતી. તો એની જે આર્ટિસ્ટિક એલિમેન્ટ પિરામિડમાં છે ને એનાથી વધારે સારા એ બીજા કલાકોમાં ફ્રી હતા. તો જે લેબર કોલોનીમાં રહેતા હતા ને ત્યાં એમને આર્ટ સારા કર્યા કે ત્યારે એને પ્રેશર નહોતું, સુપરવિઝનમાં નથી કરવાનું, પોતાની રીતે કરવાનું છે. અને સર અમે અમે 10 લોકોની ટીમ છે, ક્રિએટિવ ટીમ, તો અમે પણ એ ફેસ કરી છે જ્યારે ડેડલાઇન મેચ કરવાની ત્યારે ક્રિએટિવ કામ ના થાય. યસ, ના થાય. એટલે યોગેશભાઈને આપણે એક અલગ કન્ટેક્સમાં સમજીએ. આપણે નોર્મલી શું સમજીએ છીએ કે આ બધું આર્ટિસ્ટિક માણસો માટે નેસેસરી છે. એક એ બી બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે બધા માટે, એટલી રાઈટ, કે ભાઈ આર્ટિસ્ટિક માણસો માટે ફ્રી ટાઈમ હોવો ને લેઝર હોવું ને સર્ટન મેથડથી કામ કરવું નેસેસરી છે. નહીં, એ લાઈફના દરેક આસ્પેક્ટમાં છે. કોઈ પણ માણસ પ્રેશરમાં 100% સારું આઉટપુટ ના જ આપી શકે. આપણે એક સિમ્પલ વસ્તુ ગણીએ કે આપણા મધર કુકિંગ કરતા હોય કે આપણા વાઈફ કુકિંગ કરતા હોય, તમે આખા કુકિંગમાં એના માથે ઊભા રહો ને તો એ સારો ટેસ્ટ નહીં જ આવે, રાઈટ? ક્યાંય પણ પ્રેશર કે આપણે કામ કરતા હોય તો આપણા સુપિરિયર હોય કે ઇવન આપણા પેરેન્ટ આપણી માથે આખો દિવસ ઊભા હોય તો આપણું આઉટપુટ નહીં મળે. આઉટપુટ માણસ પોતાને ફ્રીડમમાં જ લાવી શકે. તો જો એ એડલ્ટ તરીકે આપણે ફ્રીડમમાં લાવતો હોય તો બાળકોને તો કેટલું વધારે ફ્રીડમ જોઈએ. સો ફંડામેન્ટલ આ બે અન્ડરસ્ટેન્ડિંગ છે કે બાળક દરેક વસ્તુમાં સારું હોય એ એક્સપેક્ટેશન ખોટી છે. દરેક બાળકની નેચરલી જે એબિલિટી છે એમાં સારું હશે. કોઈ ઇન્ટ્રોવર્ટ છે તો સ્ટડીમાં અને ડ્રોઈંગમાં સારું હશે, કોઈ એક્સ્ટ્રોવર્ટ છે તો પ્રોબેબલી મ્યુઝિકમાં, ડાન્સમાં અને સ્પીચમાં સારું હશે. તો એની અને કદાચ સ્ટડીમાં સારું હોય, એની ના નથી, પણ એ બધામાં ઇક્વલી સારું હોય એક્સપેક્ટેશન ખોટી છે. અને બીજું, આપણે જે કંઈ પણ બાળકનું ડેવલપમેન્ટ ઈચ્છતા હોય તો એ ડેવલપમેન્ટના ડ્યુરેશનની સાથે કે સપોઝ 7 કલાકની સ્કૂલ, 2 કલાકનું કોચિંગ, 1 કલાકનું સ્પોર્ટ્સ, એની સાથે એટલો જ ફ્રી ટાઈમ એને આપવો નેસેસરી છે. એ ફ્રી ટાઈમ બાળકના શેડ્યુલમાંથી ક્યાંય કોમ્પ્રોમાઇઝ ના થવો જોઈએ. નહીંતર જેના માટે તમે આ બધી મહેનત કરો છો એ મહેનતનું આઉટપુટ નહીં મળે. મેજર સ્ટ્રગલ જે પેરેન્ટ્સ સાથે અમે ફેસ કરીએ છીએ ને એ એક્સેપ્ટન્સની છે. અને બીજું સોશિયલ સ્ટિગ્મા છે અગેન, કે જો મારું બાળક આ બનશે તો સોસાયટી શું કહેશે, એને કેટલા પૈસા મળશે, એની લાઈફમાં શું થશે, સ્ટેટસ કેવું હશે. તો અગેન ધીરે ધીરે સ્ટિગ્મા ચેન્જ થઈ રહ્યો છે કે આજે એથ્લીટની પ્રેસ્ટીજ થઈ ગઈ. હવે આપણે એથ્લીટને એવી રીતના નથી જોતા, રિસ્પેક્ટેડ પ્રોફેશન થઈ ગયો. મોડલ્સ કે એક્ટર્સ એક્ટ્રેસની રિસ્પેક્ટ સોસાયટીમાં છે, બિઝનેસમેનની છે. એ આજથી 10-15 વર્ષ પહેલાં 2 કે 3 જ ફિલ્ડમાં હતી, આજે ઘણા બધા ફિલ્ડમાં પ્રેસ્ટીજ, રિસ્પેક્ટ, પ્રાઇડ આવી ગયું. સો સોસાયટી ચેન્જ થઈ રહી છે. સો અકોર્ડિંગલી જ્યારે આ બાળકો 15, 20, 25 વર્ષ પછી માર્કેટમાં જશે ત્યારે આનાથી ઘણો મોટો ચેન્જ હશે.